હાલે હવે તું. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. હેપી બર્થડે અનિક. થેન્ક યુ. તો આપણે જો જોબ પરથી આવી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે ઘરમાં હાવ જગ્યા નથી સમજો. કિચન નાનું રહ્યું ને તો આપણે જોબ પરથી આવી ગયા છીએ અને આજે પાછો બીજો પ્લાન બની ગયો છે. બધા રેડી થઈ ગયા છે. આપણે હેનિક નો બર્થડે સેલિબ્રેટ કરવા જવાનો છે. કયાનું હે ક્યાં જવાનું છે? જવાનું છે બર્ટન ઓન ધ વોટર. બર્ટન. જય સ્વામિનારાયણ. રીવાનો બર્થડે નથી એ જૂન 21. તો હાલો બાપા તમે બધા રેડી થઈ ગયા. અમે તો હજી નાયા ધોયા વગર નાટા મારવી. હાલો હાલો તમે કહેતા 9 વાગે નીકળવાના 8:30 તો અહીંયા નહીં થઈ ગયા. ચલો ફટાફટ રેડી થઈએ. તો હવે અડધી કલાક રહી છે બર્ટન ઓન ધ વોટર જવા માટે. કેટલીક વિકેટ પડી ગઈ પાછળ. બધા જાગતા લાગે છે. જાવું છે તો ઉતાર દેવી તને. તો હવે અમે લોકો અહીંયા પહોંચી તો ગયા છીએ પણ કોઈને ખબર નથી ક્યાં જવાનું છે ને પબ્લિક એટલી છે. પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને બધા વોશરૂમ ગયા છે. કોઈ ફોટો ક્લિક કરે છે અને જોઈએ હવે આગળનો કેવો પ્લાન છે. વેધર બહુ સરસ છે, પબ્લિક પણ ઘણું છે પણ હવે અહીંયા 2-3 પ્લેસ એવા છે કે એની ટિકિટ લેવાની છે. અમારી કે પહેલેથી ટિકિટ કન્ફર્મ નથી. હવે જોતા રહીએ આગળ આજની પિકનિક સક્સેસ જાય છે કે નહીં. ગ્રુપ તો બહુ મોટું આવ્યું છે. 22 લોકો આવ્યા છે પણ પિકનિક કેવી જાય ને એ નથી ખબર. પ્લેસનું નામ છે બર્ટન ઓન ધ વોટર. પબ્લિક જો હોટલ વિલેજ જોવા જવાનું છે. હવે લખ્યું જ છે નહીં ટચ કરવાનું પણ તોય આપણે કરશું. આખું વિલેજ છે એનું આ મોડેલ બનાવેલું છે. બિલ્ડિંગ કરન્ટલી અંડર રિસ્ટોરેશન પ્લીઝ એટલે આ બધું કન્સ્ટ્રક્શન કરે છે, આ વર્કો કરે છે. કીધું તું ઘર જોવા લઈ જાય છે. આ આપણે આમાં છે ને એવું ઘર પર ઉભીને ફોટો પાડીને લાગે તું ઘરથી મોટી છે એવું લાગે તમને. જ્વેલરી શોપ માં નાની નાની બુટ્ટી ને એવું મૂકેલું છે. આખું ઘરે લઈ જાવે તો આખો માર બાકીનો સેટ કમ્પ્લીટ થઈ જાય. સ્વીટ બધું દુકાન છે. આ બેકરી છે. બેકરી ની અંદર બધા જમવા બેઠા છે. એ તમે જોયું જ નથી. પબ છે આખો. પબ લેતા છે એકાદ ઘરે છોકરાને રમવા. આ જો કપડા ધોવાને પાવડર મૂક્યા થેરી ને પર્સ. આ લોન્ડી જેમ આપણે પણ જોયું ને એ છે શોપ. લોન્ડ્રી શોપ. આ મોડલ ટાઉન જે બધા આખા ટાઉનનું છે ને કઈ રીતના પ્લાનિંગ છે ને આખું એના મિની ક્રિએચર્સ બનાવ્યા છે આખા. ઘર કરતા મોટા મોટા છે બધા. જોઈએ અમને ઓલું સ્ટોરીમાં ન લાગે કે મમ્મી નાના ટ્રેક્ટર, હોર્સ. લે આ પાઉન્ડ છે.
નાના નાના ડાઇનિંગ ટેબલ ને કાફે એરિયા. આ એક ઘર બનાવવા પાછળ એને કેટલી મહેનત થઈ હશે. નાના નાના બધા પથ્થર ગોઠવવાના ખરખા, આવા સ્ટેચ્યુ લાવવાના, નાના નાના ડાઇનિંગ ટેબલ, કપ રકાબી, દરવાજા એક ઘર બનાવવામાં કેટલી વાર લાગી હશે. સેમ ટુ સેમ મોડલ બનાવેલું છે. નાની એમથી સાયકલ લઈ છે જો સરસ. ભેજે લાગી ગયો જો મંત્ર. લોન્ડ્રી રૂમ માં કપડા ધોવાતા હોય, દૂર રહે થોડો. દેખાય એટલે બબલ થઈ ગયા ને ભેજ લાગી ગયો. જબરું બનાવ્યું. ચાલો ને રિયાલિટી બતાવીશ કે આ ટાઉન આવું છે એમ. પેરિસ્કોપ છે જો મંત્રા નીચે બેસા, મંત્રા નીચે બેસે છે અને આપણને દેખાય ઉપરથી. આપણે ભણવામાં આવતું પણ છોકરાઓને નહીં ખબર હોય. જો છે અહીંયા નીચે મંત્ર, ઉપર ગ્લાસ હોય એમાંથી આવશે તમારે ભણવામાં. હજી આગળ આવું પેરિસ્કોપ બનાવવાનું. અમે કોલગેટ નું ખાલી થયેલ બોક્સ હોય ને એમાંથી પેરિસ્કોપ બનાવતા. કોર્નરમાં ગ્લાસ મૂકીને એવી રીતે પ્રોજેક્ટ કરતા પેરિસ્કોપ નો. તો તમે કોલગેટ નું બોક્સ લો અને ગ્લાસ. જૂના વચ્ચે જાય નવી બંગલા ટાઈપ સોસાયટી છે. ઇન્ડિયન રૂપીઝ જ છે. બેંક છે. હા હા, લોઇડ્સ બેંક હે લાગે છે. હું કે છો? આ હાઉસ નું ઓલું ટાઈપ કાલ. હા એ બધા નામ રિયલ મોડલ કરેલા. હું તો કહું આવું છત હતી એમાંથી આવી પહોંચ્યા એમ. નહીં તમને ખબર આ નાનું કોઈટા હાઉસ એની બાજુમાં જો ને તો ઉપર એના રૂફમાં ઓલું કાંઈક લાઈન. હા પણ એવું જ સેમ કરેલું જો ને. એ મને લાગે છે વર્લ્ડ વોર 2 માં હતું, કેમ કે ત્યાં મેરા ઘર ફ્યુચર ઘર આવડું મોટું લેવું છે નિર્વા. કચરા પોતા કોણ કરશે એમ. જો ઘરમાં બાર બે ત્રણ તો ટ્રેક્ટર આટા મારે છે. હે બધાને ગમી ગયું છે, લઈ નાખી બધા પાર્ટનરશિપ માં. કેટલું જૂનું આવું છે 1891 નું. 1891 નું. નહીં હોલ છે નીચે જો ને તો ધ વિક્ટોરિયા હોલ. હા ધ વિક્ટોરિયા હોલ છે. નાઈસ. જો અહીંયા ઘર બનાવે છે. બધા જાનવર હારે છે. એમાં શું જોવા જવું છે એ ખબર નથી પડતી હવે. બર્ડલેન્ડ માં જવાનું છે હવે. ખબર નહીં ટિકિટ લે કે નહીં. બીજા બધા છોકરાને મોકલી દેવા એટલે છોકરાને એન્જોય થઈ એમ કરો. છોકરાની હોય જ ને પણ ઓછી. બર્ડલેન્ડ ના બર્ડ અહીંથી ઉભા જોઈ લો. અંદર છે ને એન્ટ્રી નહીં આપે તમને હવે. બધા બર્ડ સેવા છે એટલે ના લેટ થઈ ગયા ને બધા એટલે. અને આ ડાયનાસોર જોઈ લો એટલે આવી ગયો. હાલો એમ નહીં આ બધા જોવા શું આવે છે એ નથી ખબર પડતી. હે મારા તો ના દઈ શકું એને. અમે બેન દીકરીઓને કોસ્કો ના દઈ શકીએ. તો મારા દઈ દેજો મને. મારા નહીં મારા ખોઈ નહીં ખાશે ને તમને હું લઈ દઈશ. ટેસ્કો ના મને દઈ દેજો. ટેસ્કો ના પણ સેલ માં લીધા હતા. સેલ માં કઈ ને 7 પાઉન્ડ ના હતા. કેમ વાહ રૂપિયાના ચશ્મા એ લઈ દેજો બસ. હું લઈ દઈશ. મેં પોણા કે ફોન કર્યો તે હાટે
તમે તો હારી આવ મોળે ભલે વાંધો નહીં એ છે નાખી દો હું કે છે માનસી તે ભાજી બને ને એટલે જ ખાવું જો સાંજે કાજલ ના પીઝા ખાધા પછી કાંઈ ખાધું નથી હવારે એટલે સીધી માનસી ની ભાજી જ ખાવાની છે અને પછી સીધું જોગે ડિમ્પલ ભાભી અને મેં બેય બનાવી છે ચેક લે સરસ મટીરિયલ હું લેવા ગઈ હતી હું ને કૃષ્ણા આશીષભાઈ હા અને તુષાર તુષારભાઈ તે મેં ફોન ચાલુ રાખીને કીધું તું ઓકે ફોન ચાલુ નતો વળી ઓકે થેન્ક યુ બેબ હા એમ થેન્ક્સ બેબ ના ના ડિમ્પલ તારી તો કમેન્ટ આવી છે આપણે તેથી જમવાનું કર્યું ને ત્યારે કે ડિમ્પલ ની ચટાકેદાર રસોઈ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે વધારે કહેશો ને તો અમારે ધક્કો ખાવો પડશે જમવા માટે હા ડિમ્પલ બધાને ઇન્વિટેશન આપે છે જમવા માટે ના ના પેન્ટ કરેલું છે પેન્ટ કર્યું છે પેન્ટ કરે ફેસ પેન્ટ કરેલું છે હિરલબેન કરે છે બધા ફેરમાં આવી ગયું લો મોડો હાલો ભરવા આપણે સ્ટાર્ટ કરો છોકરા કપડા લેજો બધા નાઈટ પોકે છે ને પીવાની છે વન ભોજન કરવા બધા બેહી ગયા છે તમને આપો ડાઈટ પોક નહીં ઓલી છોકરા હવે માર પાસે લાવો આજો હા તો છાય સાપીને પાવ કોક હવે કોઈ જોઈ તમને નથી લેવો કેવી આલે બે જણા દાસ થેન્ક યુ તીખા પીના છે નથી મરચું છે અહીંયા ખાવું છે આ હું જોવે છે ફોટો ઠંડાની આલ્યો ભાઈ બે ડીશ કેમ લીધી કેમ ચિરાગ ની ડે ને અલગ અલગ લીધી ઓલા ગોળે કર્યું એને પબમાં બે દોસ્તાર જતા બે દારૂ ની એક ગ્લાસ ઓર્ડર કરે એમ પછી ઓલો એમ કે એક દિવસ એક જ જો બે ગ્લાસ ઓર્ડર કર્યા કેમ કે બે ગ્લાસ એમ તે કે એક મારો છે એક માં દોસ્તાર નો છે કે દોસ્તાર એમ એ તો એ કે હોય ગયો આજ નથી એમ હોતે દી ગયો અને એક જ દારૂ ગ્લાસ ઓર્ડર કર્યો એ કે કેમ દોસ્તારે બંધ કર્યું કે ના ના કે બંધ તો મેં કર્યું એના હાથનો હું પીવું છું એટલે ચિરાગભાઈ દારત નથી ખાવા તું કેસો ને તું ડાયટિંગ કરશો પણ આ ચિરાગભાઈ હાટા તું ખાશો એમ એમ આડકતરી રીતે એવું તને કીધું વાહ 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 ના ના એમ તમે પૂછ્યું ને તેને એમ જ બહુ મસ્ત ભાજી બની વાહ ડિમ્પલ વાહ વાહ વંશી વાહ ના ના સરસ બનાવી જો ખાલી થઈ ગયો ડબ્બો રાઈસ સારા મજા આવે રાઈસ વગર ન મજા આવે રાઈસ વગર તો મજા આવી ભાજી નાખવાની રાઈસ અને હમણાં રોવું આવતું હતું ને હમણાં કેવી પાછી કૂદવા માંડીશ ઠંડા પાણીમાં નિર્વા જો કપડા નથી લાવ્યા એટલે પલળશો ને તો ભીના કપડા બેસવું પડશે ગાડીમાં પેટ ઉપર કે નાખી દેજે ઉપરથી હાલો બાન દાદા પોરો ખાઈ ને બહુ મોંઘું છે રીલબેન તમે 2 પાઉન્ડ માં લેવાય 8 પાઉન્ડ માં છે ગાડી એ કપ તો છે આમ તો છું ના રે ના એન કરતા મમ કેવા સરસ લેવા ગઈ રીલબેન બહુ હારા 26 પાઉન્ડ માં ગઈ આમ જોઈએ ચાર નો શર્ટ છે અને આપણે કેવા હારા લાવી છે ખમણી છે પર આ કેટલા લેવી છે લઈ લ્યો ને લેવું હોય તો અરે અંદર ઘર્યું હોય લઈ લે ભૂમિ એપલ ને પાઇનેપલ લઈ લે કૃષ્ણ ચેરી સ્ટ્રોબેરી છે 40 પાઉન્ડ સરસ લાગે હાથમાં હોય લઈ લ્યો હાડીઓ ઉપર છે ને નાખજો બધાય હા હાલો તો બહાર નીકળો તો બધાય ભાભી આ પર્સ લઈ જો ને વળે આ બે જો એક એક લઈ લીધું છે હા તમને ઉતરેલ જીન્સ તો કેટલો ભાવ છે કયો તો ઉઈ આ ડિઝાઇનરે કેટલાના પૈસા દીધા હશે તમે નથી દીધા ડિઝાઇનરે ભલ દીધા હવે અમને લે કાઈ કરશું મે એમ નહીં કેટલાનો છે માનસી ભાઈ કહી દો હવે એને નો પ્રાઇસ
હાલો લઈ લો ફ્રી માં હોય 39 39 એટલે અરાઉન્ડ 4000 નું પર્સ છે આ હોતે બોલો નહીં 4-4 5-5 હજાર ના બધે મળે જો ઓલું બ્લેક પેન્ટ નું છે આ બ્લુ પેન્ટ નું છે બહાર નીકળો તો બધું ડિમ્પલ વહી આવેલ બેટા किधर से इधर से એક વાર કીધે બધું બહાર નીકળો હાલો ચાલો લેતા હો તમે કમાવા જાવ છો ને લઈ લો વાંધો નહીં ઇન્ડિયા મોકલાવું છે મારે લઈ લો ને તો 40 પાઉન્ડ નું જ છે લઈ લો આ નથી લેવા દેતા हाँ भाई આ લઈને પહેરીને બહાર નીકળે લઈ લે કૃષ્ણ ખાવણી દસ્તો લઈ લે બટર લગાવવાનું પેલા લે માનસી केवु बटर लगावવાનો बटर कोई નથી લગાવતું લઈ લે આમ બધું શું કેવાય લઈને આવશું કાજલ લઈ લે એમાં રવિ વાપરતો મૂક દે આય બધા લઈ લઈને એક ગિફ્ટ મૂકી દો ઇન ફ્યુચર જે ઘર લે હે ને બધાને આપણે આ પ્રેઝન્ટ આપી દેશું રેડી હું આ મીઠાના ડબલા લઈ આ માનસીન રમાડો લ્યો બધું હવે હાલો જ બહાર નીકળો તો આ આપણો નથી ચોકલેટ નથી આ ડિપાર્ટમેન્ટ આપણો નથી હાલો मैं चॉकलेट હાલે કાજલ चलो भाई इंडियन चॉकलेट से લઈ લે हाँ सी अबे कागज से खोलो 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 પાણી એટલું ઠંડુ છે ને કે પગ અડાડાય એમ નથી આ પાણી છોકરા કેમ ના અહીંયા ની નથી ખબર પડતી એટલું ઠંડુ પાણી છે નહીં રોડ ટપવાનો છે 1 મિનિટ રોડ ક્રોસ કરવાનો છે પણ દાદા ના એને હાથમાં લેતા જવી નીરવા આ ક્યુ માર્યો એટલે આવે એટલે ફટાફટ લેવા માંડો जो मम्मा मोटा आइसक्रीम લઈ લે बधाई धराई दी लाइए नो पैसा જે લ્યો ઈ તમારા પપ્પા મારો પર ચોકલેટ ખાઈ લે મારી મમ્મી નો સ્ટ્રોબેરી स्मॉल आइसक्रीम बिग आइसक्रीम સ્મોલ ખાઈને બિગ ખાઈ લે એટલે પેટમાં જગ્યા જ ન રહે રીવા હા મોજો મને કે જો આમ ઓગળવા મળશે આ બાજુમાં જો વરણી ને રેવતી ને પીગળવા મળ્યા તું ખાવા કરજે ફટાફટ આમ જો ઓલી પેન્ટ પકડે છે ફટાફટ પેન્ટ તો કપડા તમે બદલી નાખે ખાવા આપણે જલ્દી આમ પકડીને મર ખાવા એમને પણ આ તો એવી વાત સાંભળી ને કાકે એવોર્ડ વિનિંગ આઈસ્ક્રીમ છે એમ હમણાં કોઈક વાત કરતું હતું ને કાઢ નાખવા દે ટીશ્યુ કાઢ નાખે ઈ છે ઓર વિનિંગ જ છે ના હાજી નિરલબેન ની એમ કહેતા હતા મારા ભાઈ કાલ સાંજે એમ કહેતા હતા કે આઈસ્ક્રીમ છે ને એવોર્ડ વિનિંગ આઈસ્ક્રીમ છે એમ આપણે આવતા હતા ને ત્યાં લખેલું હતું લારીમાં લખેલું હતું એવોર્ડ વિનિંગ આઈસ્ક્રીમ હા નામ હતું તો ઈ લારીએ ખવાય ને તો એક જ છે ભાઈ આઈસ્ક્રીમ તો બધા હરખા ખબર નહીં ને આ ખાવા જાય ખબર પડ્યા આ કેવું એવોર્ડ વિનિંગ છે કઈ એવોર્ડ બીજું ન્યા ખાવે પણ ખબર પડે આપણો એવોર્ડ વિનિંગ ત્યાં ઇન્ડિયા હારો છે અહીંયા હારો છે વેસ્ટર્નમાં અમારા એનિક ના બર્થડે નિમિત્તે બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યું किन कपड़ा बदलवा કેટલીમાં પણ ગરમ પાણી નાખીને પીવે છે હિરલબેન આપણે ઉકાળીને પીવાનું ઈ અભી તો રોક ઓલરાઈટ આઈસ્ક્રીમ ખાઈને જો બા ને એને સામે કાંઠે બેહાડી દીધા છે અને આ કાંઠે અમે બધા હવે બીજું ટાઉન જોવા ગયા આવી ગયા છીએ બીજું નહીં આનું આ ટાઉન પણ હવે ઓલો કાંઠો મૂકીને આ કાંઠે આવી ગયા બોલ પણ 1891 દેખાતું તું હા અહીંયા 1897 આ રિયલ આવ્યું જે મોડેલ હતું ને ઈ જો નિર્વા મોડેલ બતાવ્યું હતું ને ત્યાં એનું આ રિયલ આવું છે એવું હા 1 દેખાતું હતું પણ 97 છે ડિલિવરી વાળા જાતા હિરલબેન રેસ નથી લગાડતા જ્યાં આવીને આમ રસ્તો રોકી દે બિચારા ગાડીઓ વાળા ઉભા રહી ગયા આપણે રોડ ટેપાન ત્યાં હે જ્યાં આવીને રસ્તો રોકી દે એવા સેવી ક્લિયર નથી
પીસ છે પીસ પીચ આવવાનો હોય ભાભી પીચ ને તો પિંક કલર આ પણ આ થાવા તો મેડા તું જો તો આનું પ્લમ છે પ્લમ પ્લમ છે પ્લમ આ પ્લમ ના ઝાડવા હા તઈ આ આંબા હોય લ્યો જાંબુડા હોય જેઠ મહિને હે જાંબુડા નો થાય બા નહીં આપણે ઇન્ડિયન લોકો ક્યાં જશે ખબર છે ક્યાંક જાતા હશે પ્લમ ના ઝાડ છે પેર નથી થાય લાલ થઈ ગયા આલુ આલુ જો 4:30 થયા ને બધા નીકળી ગયા છે રસ્તા રડતા કેમ રોસો કેમ રોશન કહે છે હે પાછળ કેમ થયું છે ગોડો કાન કાટો આગળ બધી વિકેટ પડી જવાની જો આજ તો અવાજ સાંભળીને માથા ચડી ગયા છે હું કો આ કતા છોકરીને મોકલી લ્યો તો સારું તો આપણે છોકરાને રાખ્યા હોય છોકરા હાટુથી તો આવ્યા હોય છોકરાને વેકેશન છે પણ છોકરાને કે દોડા દોડ આ લઈ દો ને ઓલું લઈ દો ને એવું ચાલુ ને ચાલુ હોય શું કરવું હાલો આપણે પાછું હમણાં નાઇટમાં વયું જવાનું છે ગાડી હું ખેહી લેવી 1-1.5 કલાકની મળીએ પછી તો 6:30 થઈ ગયા ને ઘરે આવી ગયા છીએ પાછળ તો હાવ દેખાતા બંધ થઈ ગયા લાગે સુઈ ગયા લાગે રીવાબેન કેમ આખા રસ્તામાં હુતા નહીં રીવા હું તું બે હારે હુઈ ગયું લાગુ હે તમે કઈ ભત્રીજી હોઈ ગયો અમારે બોલવાનું બંધ થયું તમને સોલા તો હવે પહોંચી ગયા છે ઘરે અને અડધી કલાકમાં તૈયાર થઈને આપણે ભાગી જવાનું જોબ પર તો ચાલો અહીંયા જ વ્લોગનો એન્ડ કરીએ આપણે જઈએ છીએ હવે જોબ પર કેમ કે ઓલરેડી ફૂલ ટાઈમ થઈ ગયો છે તો અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં અને જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ધ્યાન રાખજો તમારું ચલો ગુડ નાઇટ એન્ડ બાય